રામ કબીર ભજનની શરૂઆત કરજો. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. मिलता है सच्चा सुख केवल गुरुदेव तुम्हारे चरणों में. मिलता है सच्चा सुख केवल गुरुदेव तुम्हारे चरणों में. गुरुदेव तुम्हारे चरणों में, महाराज तुम्हारे चरणों में. मिलता है सच्चा सुख केवल गुरुदेव तुम्हारे चरणों में. सांसों में तुम्हारा नाम रहे, दिन रात सुबह और शाम रहे. हर वक्त यही बस ध्यान रहे, गुरुदेव तुम्हारे चरणों में. मिलता है सच्चा सुख केवल गुरुदेव तुम्हारे चरणों में. चाहे संकट में आगे रहो, चाहे चारों ओर अंधेरा हो, पर चित न डगमग मेरा हो, रहे ध्यान तुम्हारे चरणों में. मिलता है सच्चा सुख केवल गुरुदेव तुम्हारे चरणों में. राम कबीर. રામ કબીર સૌને. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. સૌને સપ્રેમ રામ કબીર. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA, એમના પ્રેસિડેન્ટ અને અન્ય કાર્યકર્તા વતી હું રાજેન્દ્ર ભક્ત આપ સૌનું વેલબિંગ વિથ કબીર વિઝડમ સેશનમાં સ્વાગત કરું છું. અને આજે સુંદર એક સમર્પણ ભાવથી કે ગુરુદેવના ચરણોમાં આપણે સાચું સુખ મળે એ ભજન ગાઈને શ્રીમતી મીનાક્ષીબેન હર્ષદભાઈ સલાઈના કેન્સાસથી શરૂઆત કરીએ. વાતાવરણને મંગલમય બનાવ્યું, ભક્તિમય બનાવ્યું અને આપણે એક સમર્પણની ભાવનાથી આપણે આજના સેશનની શરૂઆત કરીએ. તો શ્રી રામકબીર ભક્ત સમાજ USA મીનાક્ષીબેન આપનો આભાર માને છે અને આ જ રીતે તમે આવી અને હંમેશા વાતાવરણને ભક્તિમય અને મંગળમય બનાવતા રહેજો. થેન્ક યુ. રામ કબીર. તો મિત્રો, આજે જે સેકન્ડ સન્ડે ઓફ મંથ આપણે હંમેશા વેલબિંગ અને વેલબિંગ માં ફક્ત શરીરનું જ સુખ નથી, પરંતુ આપણે માનસિક શાંતિ અને એની સાથે આધ્યાત્મિક આપણો માર્ગ શું છે, આપણે અસલમાં આપણું સાચું સ્વરૂપ શું છે અને આનંદ ક્યાંથી મળે છે. હા, ટેમ્પરરી આનંદ આપણે લઈએ જ છે, પરંતુ પરમ આનંદ કેવી રીતે મેળવી શકીએ આ યાત્રા દ્વારા. અને જેમ જેમ આપણું શરીર વર્ષો દ્વારા આપણે જેમ બર્થડે ઉજવતા જઈએ તેમ તેમ એક એક વર્ષ વધતું જાય અને તેમાં સ્વાસ્થ્ય બધાને વધારે ઇમ્પોર્ટન્ટ થતું જાય છે. અને પછી આપણે જોઈએ કે શરીરનું સ્વાસ્થ્ય આપણે ખોરાક દ્વારા, એક્સરસાઇઝ દ્વારા કરી શકીએ, પણ મનની શાંતિ કેવી રીતે લાવી શકીએ અને પછી આત્મજાગૃતિ તરફ કેવી રીતે જઈએ. તો એને માટે કબીર સાહેબ આપણને હંમેશા યાદ કરાવે છે. અને જે રીતે આધ્યાત્મિક માટે તો કહે છે કે કસ્તુરી કુંડલ બસે મુર્ગ ઢૂંઢે બન માહી, એસે ઘટઘટ રામ હે દુનિયા દેખે નાહી. એમ તેમ એ રીતે પણ કહે છે કે ભાઈ આપણી અંદર જ સાચું સુખ
અંદર છુપાયેલું છે અને આપણે જગતમાં શોધ્યા કરીએ છીએ. તો એ આત્મજાગૃતિ માટેની વાત કરે છે. અને બીજું કે જો શરીર સારું નહીં હોય તો આપણને સૌને ખબર છે કે શું થાય કે આપણો કોઈ પણ બીજો જે પ્રવાસ છે મનુષ્યનો આનંદમય મંગલમયથી કરવો છે એ થઈ નહીં શકે, કારણ કે આપણું મન હંમેશા સામાન્ય રીતે જો દરેકે અનુભવ્યું હશે કે જ્યારે આપણા જીવનમાં દાંત દુખે તો તમે ગમે એટલું ફોકસ બીજે રાખવાની કોશિશ કરો તો જ્યાં દુખતું છે ત્યાં જ આપણું મન લઈ જાય આપણને. અને એ તો સામાન્ય વસ્તુની વાત કરી કે એક દાંતનું દુખવું, પણ એ જ રીતે આપણને ખ્યાલ આવે કે જ્યાં શરીર જો સારું નહીં હોય તો ત્યાં જ આપણું ચિત્ત ચોંટેલું રહે અને તેમાંથી આપણને પછી જે આનંદ મેળવવાનો છે, આપણે જે મનુષ્યનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવાનો છે અને સેવા કરવાની છે મનુષ્ય જાતિમાં, એ ઘણીવાર બાજુએ રહી જાય. તો આજનો સુંદર ટોપિક વેલબિંગમાં એક તો કે ભાઈ સ્માઇલિંગ બોડી, આખી બોડી કેમ આનંદમય હોય. આનંદમય હોય તો હંમેશા સ્મિત રહેવાનું ચહેરા પર. આપણે ફેક સ્માઇલ કરતાં એક જેન્યુઇન ઓથેન્ટિક સ્માઇલ આવે આપણા શરીરમાંથી. ક્યારે? કે જ્યારે આપણે પોતે જ આનંદમય હોય ત્યારે એમ. પછી પીસફુલ માઇન્ડ, અફકોર્સ કોઈ પીસફુલમાં તો કોઈ પેલા કંઈ તેમ વાઇટામિન કે એના ડબ્બા મળતા નથી કે કોસ્કોમાંથી કે વોલમાર્ટમાંથી ગઈને લાવીએ અને પી લઈએ એટલે કંઈ મનની શાંતિ મળતી નથી એમ. અને એક ઉર્જાભર્યું જીવન, એક એક એનર્જેટિક લાઈફ, કારણ કે એનર્જીની હશે. બધું જ જોયું આપણે અંતમાં કે એવરીથિંગ ઇઝ એનર્જી. આધ્યાત્મિક રીતે જોઈએ તો પણ એનર્જી અને શારીરિક શક્તિ રીતે જોઈએ તો પણ એનર્જી. કે એટલે આપણે તો જ આ મનુષ્ય યાત્રા આપણે માણી શકીએ. તો આજનો એ વિષય પર હંમેશા જે આપણા પ્લેટફોર્મ પર કબીર સેશન પર આ કબીર વિઝડમ સેશનમાં આવીને આપણને શરીર, મન અને એના માટેની જે હંમેશા વાતો કરે છે કે ભાઈ હા આપણે સૌ જાગૃત થઈએ 60, 65 યર્સ, 70. એકચ્યુઅલી એની ડે યુ સ્ટાર્ટ, પેલું કહીને કે આંબાનું ઝાડ વાવવું હોતે તો 25 વર્ષ પહેલાં વાવતે અને સેકન્ડ બેસ્ટ ટાઈમ ઇઝ ટુડે. તો તેનાથી જાગૃત થઈએ અને આ શરીરને સ્વાસ્થ્ય માટે અને મનની શાંતિ માટેનો પ્રયાસો ચાલુ રાખીએ. તો એને માટે હું શ્રીમાન પ્રવીણભાઈ મોહનભાઈ ભક્ત, ડાઉની કેલિફોર્નિયા, એમને હું આમંત્રણ આપું અને કહું કે પ્રવીણભાઈ, આ સ્માઇલિંગ બોડી, પીસફુલ માઇન્ડ અને એનર્જેટિક લાઈફ માટે સૌનો પ્રકાશ ફેંકી અને એમ સૌને જાગૃત કરો કે ડિસિપ્લિન આવે જીવનમાં. અને જે કંઈ જાણકારી છે, જ્ઞાન છે, એ જ્ઞાનને આપણે પ્રેક્ટિસમાં મૂકીએ અને હંમેશા પછી પ્રેક્ટિસથી આપણે જોઈએ કે હા ધીરે 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 આપણામાં ફેરફારો આવે. તો થેન્ક યુ વેરી મચ. આવો પ્રવીણભાઈ. રામકબીર. રામ કબીર. થેન્ક યુ રાજુભાઈ અને કબીર વિઝડમ ટીમ કે તમે મને ઓપોર્ચ્યુનિટી આપી આ બોલવા માટે. તો મારા જે મંતવ્ય છે ને હું કઈ રીતે એ કરું છું લાઈફમાં, તે મારથી જરાક તમને બધાને પીરસી શકાય કે હું શું કરું છું. એટલે આ બહુ ટોપિક એવો છે કે બધાને જ જરૂરી છે અને આપણે બધાને જ એ મળે એવું આપણે ઈચ્છીએ જ છે કે ભાઈ આ રીતે મારે જો હોય તો આનંદમય જીવન મારું છેલ્લે સુધી કાયમ રહેશે જ. એટલે થેન્ક યુ કબીર વિઝડમ ટીમ ને ઓડિયન્સ ટુ એટલીસ્ટ લિસનિંગ ટુ મી દેટ હાઉ આઈ ટ્રાય ટુ ડુ ઇટ. કારણ કે આમાં જે બેઝિક પ્રિન્સિપલ છે મારા જે ટોક આજે કરવાની છે એના બેઝિક પ્રિન્સિપલ તે છે કે જે આપણને આ શુભ દેહ મળેલો છે એ આપણા પુણ્ય પરથી મળેલો છે. કેટલા પુણ્ય છે તે આપણે તે પ્રમાણે બોડીની કેપેસિટી અને તે રીતે આપણે અહીંયા જન્મ લીધેલો છે. એટલે વન થિંગ કે આપણને પુણ્યથી તે મળેલું છે, આપણે જે અન્ન કરેલું હોય એ. અને એક વસ્તુ આપણને ખબર છે કે એ આપણને ખબર નથી, અનનોન કેપેસિટી છે. એટલી બધી કેપેસિટી આપણને મળેલી છે પણ આપણને પોતાને કેટલી વાપરીએ, ક્યાં વાપરીએ, એ બધું આપણે ડિસાઈડ કરવાનું છે કે હું કેટલું એના ઉપર ધ્યાન આપી શકું. અને બીજો પ્રિન્સિપલ એ છે કે બધાની આ યુનિક જર્ની છે. એટલે એટલી બધી કેપેસિટી બધા પાસે છે કે દરેક પોતપોતાની રીતે
આપણી જિંદગી જીવીએ તો આપણને સાર્થક લાગે કે મેં કંઈ જિંદગીમાં કર્યું. એટલે ઇન્ડિવિજ્યુઅલી પોતપોતાની રીતે બધા આગળ જઈ શકીએ. એટલે આપણે જે લાઈફ લોંગ જે કરવાનું છે તે દરેક પોતપોતાની રીતે ડિસાઈડ કરે કે મારે જિંદગી પૂરી થાય ત્યાં સુધીમાં શું કરવાનું છે. પણ તેની માટે જે આ જરૂરી છે, જે આપણે બોડી જો આપણને સાથ આપે તો આપણું માઇન્ડ પીસફુલ રહી શકે થોડું. કારણ કે પીસફુલ દરેક માટે જુદું જુદું જગલ કરવાની જરૂર છે આપણે કે શું શું કરીએ. અને એનર્જી આપણને રહેશે કારણ કે એ ભગવાને જેટલી એનર્જી આપેલી છે તો આપણી બોડીઓ સ્માઇલિંગ રહે છે, બધું રહે છે. પણ બોડી આપણને જાણીએ છીએ કે કંઈનું કંઈ આપણને બધાને ઇસ્યુ કંઈ ના કંઈ આવે જ છે બધાને. જેમ ઉંમર થાય કે જેમ થાય તેમ બોડીમાં બધાને કંઈ ના કંઈ. એટલે આપણે તે માટે આપણે જે કબીર કહી ગયા છે આપણને કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, સુખ મેં કરે સુમિરન ન કરે તો દુઃખ કાહે કો હોય. એટલે જો આપણે જ્યારે આપણું શરીર બરાબર ચાલતું છે, બધું બરાબર, આપણે તે રીતે ડિસાઈડ કરવું આ જો શરીર મારે તો મને કઈ રીતે એ શરીરને હું એવી રીતે રાખું કે મને મિનિમમ પેઇન શરીર આપે અને જે મારા કાર્ય કરવાના છે બધા તે કાર્ય પણ હું એનાથી કરી શકું. કારણ કે જો બોડી જો સાથ નહીં આપશે તો માઇન્ડ પીસફુલ નહીં રહી શકે. જેમ રાજુભાઈએ કીધું કે બોડીનો સાથ હોય તો તે બોડી આપણને પીસફુલ માઇન્ડ કરવા માટે બીજું આગળ કરવાની તક આપે કે આગળ શું કરીએ. અને તે હોય તો પછી આપણી જે કાર્ય કરવાના છે એનર્જી સાથે તે આપણે સારી રીતે કરી શકીએ અને આનંદમાં કરી શકીએ. મેઇન છે કે આનંદમાં આપણે બધું આ ત્રણ વસ્તુ કરીએ. એટલે આ બોડી જે આપણે બધી એ કરી તો કઈ રીતે બોડીને ટેક કેર કરીએ. કારણ કે આપણે બોડીમાં એટલી બધી કોમ્પ્લિકેશન્સ છે જે બધાને ખબર જ છે કે આપણું જે બધી આ વેઇન્સ ને કેપિલરીઝ ને બધું છે તે આપણે મૂકીએ તો એ 60,000 માઇલ્સ સુધી જઈ શકે એટલી બધી આપણની અંદર કેપિલરીઝ ને બધું છે. એટલે પૃથ્વીની બે વાર આપણે ચકરડા મારી શકીએ એટલું આપણી પાસે બોડીમાં છે. હવે એ દરેકનું ધ્યાન રાખવું પ્લસ આપણી જે મેજર 11 સિસ્ટમ્સ છે બોડીની બધી, સર્ક્યુલેટરી કે કોર્ડિનેશન સિસ્ટમ કે આપણે જે શ્વાસ લઈએ છીએ તે એ બધું આપણે કઈ રીતે દરેક પર ધ્યાન આપી શકીએ. કારણ કે એટલી બધી વસ્તુઓ છે કે વી ડુ નોટ હેવ ધેટ મચ ટાઈમ. કારણ કે ટાઈમ બધાને ખબર છે કે લિમિટેડ છે. આપણે બેસ્ટ યુઝ કઈ રીતે કરીએ ટાઈમનો તે આપણે દરેક પોતપોતાની રીતે ડિસાઈડ કરીએ છીએ કે મારી બોડી એ રહે છે, મારા બધા કાર્ય પણ. એટલે ટાઈમ તે છે અને આપણે તે વિચારીએ કે હવે દરેકનું ધ્યાન રાખવા માટે કેટલો સમય રોજ આપણે આપવો છે. તો એના માટે એ જે આપણને ગિફ્ટ મળેલી છે એને ધ્યાન આપવા માટે બધા જુદી જુદી જાતની એક્સરસાઇઝ ને આપણને બધાને ખબર જ છે કે આપણે ચાલવા જઈએ કે આ જઈએ કે તેને. પણ એમાં મેઇન આપણે જો સેક્શનાલાઇઝ કરી લઈએ કે કેટલી બધી એક્સરસાઇઝ છે અને કેટલું બધું એ છે, તે સેક્શનાલાઇઝ કરવા માટે પહેલા તો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ વન એ છે કે આપણે યુઝ બોડી ન કરીએ. કારણ કે આપણને ખબર છે કે ઈધર વી યુઝ ઇટ એન્ડ લૂઝ ઇટ. કારણ કે યુઝ કરતા લૂઝ કરીએ. ઇફ યુ ડોન્ટ યુઝ ઇટ વી સ્ટીલ લૂઝ ઇટ. કારણ કે એ આપણને ખબર જ છે કે એ જવાનું જ છે. કારણ કે આપણે એ કરીએ કે એટલે આપણે યુઝ કરીને આનંદ સાથે બોડીને વાપરીને જઈએ. કારણ કે આપણે એ ખાય છે કે ધન મળ્યાનો અર્થ એ છે કે જે હાથે વપરાય છે. એટલે આપણે આ બોડીને પણ જેટલી વાપરીએ તેટલું જ આપણને વધારે એમાંથી એ મળી શકે. અને આપણે જેટલી વધારે બોડી વાપરીએ તેટલું આપણને જ પોતાને ફાયદો થાય. કારણ કે વી કેન ગેટ મોર બીકોઝ આ યુનિવર્સ છે આપણો, રાઈટ. એ યુનિવર્સ આપણે જે લેવાનું છે આ બધી જે પછી આગળ વાત કરીશું કે બધા જે
કઈ કઈ વસ્તુ લેવાની છે, પણ એ યુનિવર્સ પાસે જ લેવાની છે. આપણે બીજે તે કેતેથી લઈ નથી શકવાના. અને યુનિવર્સમાંથી તે વસ્તુ લેવા માટે યુનિવર્સલ નો એ નિયમ છે કે તમે જેટલું વાપરો તેટલું હું કદાચ તમને વધારે આપીશ. એટલે આપણે બોડી નું ટેક કેર કઈ રીતે કરીએ કે આપણે જેટલું વાપરીએ તો યુનિવર્સ પાસેથી વધારે લઈ શકીએ. કારણ કે કઈ રીતે યુનિવર્સ પાસે જે આ બધી હવા છે કે આપણે જે 5 તત્વો છે બોડીના, તે આપણે કઈ રીતે વધારે લઈ શકીએ ને આપણે જેટલું યુઝ કરીએ આપણે તેટલું આપણે વધારે લઈ શકીએ. આપણે વિચાર કરીએ કે એ કઈ રીતે આપણે એમાં એટલી બધી એક્સરસાઇઝ છે, ભાઈ હું કઈ કરું, કારણ કે એ કન્ફ્યુઝન બધાને જ આવે. એટલે આપણે જે મેં આ કબીરે કહ્યું કે દુઃખ મેં સમીરન સબ કરેંગે, આપણને જ્યારે કંઈ દુઃખ થાય ત્યારે આપણે તરત જ ને કે ભાઈ આને કઈ રીતે મેળ પાડવું, એટલે આપણે સુમિરન કરવા ગઈએ. એટલે જો આપણે પહેલેથી જ આખી બોડીને એ કરતા કે ભાઈ આને કઈ રીતે ટેક કેર કરીશું તો યુઝ્યુઅલી આપણને દુઃખ થવાના ચાન્સ ઓછા થાય. એટલે હવે સ્માઇલિંગ બોડી આપણે વિચારીએ કે સ્માઇલિંગ બોડી એટલે શું? કારણ કે પેઇન ને બધાને તો થવાનું જ છે, કારણ કે દેહ ધરે કા દંડ હે સબકા હુકો હોય. એટલે આપણને બધાને કંઈનું કંઈ તો બોડીમાં આપણી કેપેસિટી આપણને જે મળેલી છે તે પ્રમાણે જ રહેવાની છે. એટલે આપણને ખબર છે કે વી આર ગોઈંગ ટુ લૂઝ ઇટ સ્લોલી ઇનસાઇડ ધ બોડી ટુ. એટલે આપણે શાના પર ધ્યાન આપીએ? કારણ કે અંદરનો કંટ્રોલ આપણને આપેલો નથી, રાઈટ? આપણને બધું બહારનો કંટ્રોલ છે. એટલે બહારથી આપણે કઈ રીતે કેટલું નોલેજ એક્વાયર કરીએ, કે મેડિકલ સાયન્સમાંથી લઈએ કે પછી આપણું જે એન્સેસ્ટર્સ અને ઋષિ મુનિઓ જે કહી ગયેલા છે તેમાંથી લઈએ થોડું, ને એ નોલેજ ને બધું આપણે ભેગું કરીએ ને એમાંથી કયું નોલેજ હું વાપરું તો મને વધારેમાં વધારે ફાયદો થાય, એ આપણે દરેકે ડિસાઈડ પોતે કરવાનું. કારણ કે બધાની ઇન્ડિવિજ્યુઅલ જર્ની આપણી ચાલે છે અને બધા આનંદમાં જ આપણે રહીએ છીએ, અને વી ડુ ધેટ, કારણ કે તે જ બધાની લાઈફનો પર્પસ છે. એટલે આપણે ખબર કે આપણે આનંદ રહીએ. પણ આ જે બધા નાના નાના ગ્લિચીસ ને બધું આવે કે જ્યારે કંઈ દુઃખે આ થાય ત્યારે આપણે એને કઈ રીતે એ કરીએ, તેના માટે વધારે એવું કે આપણે જે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જે કહી છે કે ભાઈ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ વસ્તુ આપણી બોડી માટે કઈ છે તે આપણે ધ્યાનમાં લઈએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે જે કાર્ડિયો આપણે કહીએ છીએ. કાર્ડિયો એટલે આપણે આ ચાલવાનું, જેટલું આપણી કેપેસિટી હોય તે પ્રમાણે તમે કેટલું ચાલો છો તે. કાર્ડિયોમાં આપણે એટલું જ ધ્યાન રાખવાનું કે તમારથી કેટલું થઈ શકે છે. તમે જેટલું ટ્રાય કરો કે કારણ કે આપણા હાથમાં શું છે, ખાલી ટ્રાય જ કરવાનું છે. કેપેસિટી તો ખબર નથી આપણને, દરેકની બોડીની કેપેસિટી કેમ જાય છે આપણને ખબર નથી. એટલે આપણે ટ્રાય કરીએ કે ભાઈ ચાલો ચાલીશું, કેટલું ચલાય છે, શું થાય છે, પછી યુનિવર્સ પાસે લઈ કે ભાઈ આટલું જ ચલાવ્યું મારથી, ચાલો પછી આગળ તમે વધારે કંઈ આપો તો થોડું વધારે ચલાશે. એટલે આપણે તે રીતે એ કરી શકીએ બોડીનું કે કઈ રીતે. ને કાર્ડિયો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કાર્ડિયોમાં આપણી બોડીમાં કોર્ડિનેશન અને જે સર્ક્યુલેશન છે આપણું, તે બધું સારી રીતે થાય. એટલે એ બધી જે આપણે અંદર નથી વાપરતા, ડોન્ટ યુઝ ઇટ એન્ડ લૂઝ ઇટ, તેમાં આપણે વાપરીએ તો પછી એમાં પેલું આપણું એ ચાલુ રહે કે એને જે ખાવાનું ને બધું જોઈતું છે એ આપણે યુનિવર્સ આપણને આપ્યા કરે, કારણ કે આપણે એને વાપરીએ છીએ એટલે આપણને મળે. એટલે આપણે લાસ્ટ ટાઈમે મેં વાત કરેલી કે આપણે કઈ આ કોર્ડિનેશન માટે શું છે. એટલે કાર્ડિયો એક છે, પછી આપણે એની સાથે કાર્ડિયો બોડીની અંદરનું બધું ધ્યાન રાખશે. હવે આપણને બીજી શું જરૂર છે તો કે ભાઈ સ્ટ્રેન્થ, તમારી તાકાત કેટલી રહેશે. કારણ કે તાકાત તમને તમારા જે કાર્ય કરવાના છે, શું કરવાનું છે, કે તમારે ચાલતા રહેવાનું છે કે તે બધા માટે તમારે તાકાત જોઈએ. કારણ કે કાર્ડિયો કરવા તો આપણે બધા જઈએ, પણ આપણા પગમાં તાકાત ના હોય તો આપણે કરી નહીં શકીએ. અને
આપણા બીજા બધા કાર્યો પણ છે, એમ કે કોઈ ડેન્ટિસ્ટ હોય ને એને દાંત ખેંચવાનો હોય પણ એના હાથમાં જ તાકાત નહીં હોય તો પછી એ દાંત જ ન ખેંચી શકે. એટલે એને એ બધું સ્ટ્રેન્થ, એટલે સ્ટ્રેન્થ ટ્રેનિંગ છે. આ કાર્ડિયોનું આપણે જોયું કે ભાઈ કાર્ડિયો મારે આમ કરીશ અને સ્ટ્રેન્થ આ કરીશ તો મારી બોડીને એ બે વસ્તુ તો ખબર પડી જશે કે ભાઈ આ એ કઈ રીતે કરવાનું છે. એટલે બોડી આપણી જેટલી એડપ્ટિવ બોડી મીન્સ કે આપણને જે વસ્તુ આપણી બોડી પાસે કરાવી હોય તે આપણું માઇન્ડ કરાવી શકે. એટલે એડપ્ટિવ બોડી રાખવાની આપણે કે મારે આ વસ્તુ કરવી છે તો મારી બોડી એ કરશે. કારણ કે બોડી જ્યારે ના પાડે માઇન્ડને કે મારથી નથી થતું ને દુખતું છે, ત્યારે આપણે બધા એ થઈ ગયે. ત્યારે પછી આપણે વી હેવ ટુ ડુ ઇઝ મેડિકલ હેલ્પ લઈએ, કે ડૉક્ટર પાસે જઈએ, ના કરીએ કે ભાઈ આ નથી ચાલતું. એટલે જ્યાં સુધી આપણે પોતાની સાથે જેટલું, કારણ કે આ બધું છે સાયકલમાં છે. કારણ કે આ જે યુનિવર્સ છે એ યુનિવર્સને સ્ટ્રેટ લાઈન નથી ગમતી કે તમે કાયમ જ ચાલ્યા કરો આ રીતે અને આ રીતે જ, એને હંમેશા સાયકલમાં જ જાય છે, અપ ડાઉન અપ ડાઉન. કારણ કે આપણે જોઈએ કે આ વેધર ચેન્જ થયા કરે છે, સનરાઈઝ કોઈ દિવસ તડકો પડે, આ પડે. એટલે યુનિવર્સ હંમેશા સાયકલમાં ચાલે. તેમ આપણી બોડીને પણ આપણે સાયકલમાં રાખવી પડે. કારણ કે આપણે એક્સરસાઇઝ કરીએ, આપણે થાકી જઈએ, પછી કે મને આ દુખતું છે, આ થતું છે, એટલે આપણે નીચે પડેલા હોય. પછી પાછું નીચેથી આપણે ઉપર જવાનું છે અને પાછું નીચે આવવાનું છે. એટલે એ બધું આપણે ડિસાઈડ કરવાનું કે હું કઈ રીતે મારો ટાઈમ એમાં સ્પેન્ડ કરું, કે હું મારી બોડી પાછળ આટલો સમય, જે મારે કલાક કે 1.5 કલાક આપવો છે રોજ, તે હું આપીશ. પણ આની સાથે આપીશ તો મને કાર્ડિયો પણ એ થશે અને આ જે એ છે આપણું એન્ડ્યુરન્સ વધશે, આપણે પોતાના કાર્ય સરખા કરી જવું. હવે ત્રીજી વસ્તુ એ છે કે ઇન્ડિપેન્ડન્ટ, આપણે બોડીને ઇન્ડિપેન્ડન્ટ રાખવાની છે. ભલે આપણે ઇન્ડિપેન્ડન્ટ ક્યારે આપણે રાખીએ, કારણ કે આપણે જેટલી હેલ્પ ઓછી લઈએ કોઈ પણ આપણને, કારણ કે આપણે જોઈએ કે જેમ આપણી ઉંમર થાય તેમ આપણે પગમાં તાકાત ઓછી થાય, અને તે રીતે આપણે પગની કઈ રીતે, એ મેઇન જે આપણું એ છે તે પગનું જે કઈ રીતે સ્ટ્રેન્થ રાખવી તે માટે સ્પેસિફિકલી એની એક્સરસાઇઝ આપણે એ કરીએ તો આપણને મેઇન જે એક્સરસાઇઝ છે તે સ્ક્વોટ્સ એટલે આપણે ઉઠબેસ કરતા તે. તો પગ આપણા એટલા સમય ધીરે ધીરે કરવાનું, કારણ કે આપણે બોડી જેટલીમાં તાકાત હોય તે પ્રમાણે આપણે ઉઠબેસ કરવા ટ્રાય કરવાની. કારણ કે આપણને દરેકને ખબર હોવી જોઈએ કે ભાઈ મારું આ કંઈ કેર દુખવા માંડી કે આ થયું જો હું ઉઠબેસ કરું તો. કારણ કે એ તાકાત પછી ધીરે ધીરે આપણા બોડીમાં ડેવલપ થાય. કારણ કે વી હેવ ટુ સ્ટાર્ટ સ્લોલી. આપણું જેટલું બોડી એડપ્ટિવ હોય તે પ્રમાણે આપણે ધીરે ધીરે સ્ટાર્ટ કરી દઈએ તો આપણને જ્યાં સુધી આપણે કહીએ ત્યાં આપણી બોડી ઇન્ડિપેન્ડન્ટ રહી શકે કે ભાઈ હું મારું આ કરે. એટલે હવે આ જે એક્સરસાઇઝની વાત આવી એ એક જ ફેક્ટર છે, રાઈટ. બીજો ફેક્ટર આપણે એ આવે કે આજે શ્વાસ ને બધું છે તે આપણું જે પ્રાણ તે આપણે કાયમ લયા જ કરવાનો છે, અને એ પ્રાણને કેવી રીતે બોડીમાં યુઝ થાય છે તે આપણી પાસે કંટ્રોલ નથી. પણ આપણે પ્રાણાયામ કે એ કરીએ તો તેનાથી થોડું ઘણું આપણે બહારથી હેલ્પ કરી શકીએ બોડીને, કે શ્વાસ ત્યાં પણ. કારણ કે આપણને જ્યારે પણ કંઈક દુખતું હોય તો વી કેન ડુ ધ પ્રાણાયામ. એટલે પ્રાણાયામ કરીએ તો શ્વાસ એટલીસ્ટ તે બાજુ, અને આપણે જુદા જુદા આસનો છે તો બધું રાજુભાઈને બધાએ બહુ કહ્યું છે. એટલે તે આસન પણ આપણે કરીએ, એટલે એ પ્રાણાયામ કરીએ તો પછી આ થશે. પછી મેઇન બોડીની જ અત્યારે વાત કરીએ, પછી બીજું આવશે માઇન્ડની વાત પછી કરીશું. કારણ કે આ છે, આ જગલિંગ છે, બોડી માઇન્ડ એનર્જી, એ બધી વસ્તુએ એકબીજા સાથે જગલ કર્યા કરવાનું છે. કારણ કે એક ત્રિકોણ જેવું છે. આપણે ત્રિકોણ હોય ને, એક તમે આમ પુશ કરો તો બીજું નીચે આમ ખેંચાય, તેમ આ બાજુનું આમ ખેંચાય. એટલે એ ત્રણને આપણે જગલ કરતા કરતા આપણી લાઈફમાં હેપીનેસ ને બધું રાખવાનું છે. એટલે હમણાં બોડીની વાત કરીએ છીએ તો બોડીનું આપણે એક્સરસાઇઝ નહીં કરી. હવે આપણે પ્રાણની વાત કરી કે આપણે કઈ રીતે બ્રીધિંગનું કંટ્રોલ કરીએ. પછી
આવશે કે બોડીને ન્યુટ્રિશન કઈ રીતે આપવું. કારણ કે ખાવાનું જોઈએ, કારણ કે આપણે દરેક સેલ છે તેને ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે એને પ્રાણ જોઈએ ઉપરથી કાયમ, અને પ્લસ આપણે જે આ ખાવાનું ખાઈએ તે બંનેનું કોમ્બિનેશન થઈને સેલ, આપણા જે બધા ટ્રિલિયન્સ ઓફ સેલ છે બોડીમાં, એ લોકોને બધાને ફૂડ થોડું 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 બધાને વહેંચવાનું છે આપણે. એટલે એ બોડીમાં આપણે કઈ રીતે વહેંચાતું છે એ બધું આપણી પાસે કંટ્રોલ નથી. પણ આપણને મેડિકલ સાયન્સ જેટલું કહે છે કે ભાઈ આમ આમ કરો તમે તો તે એ થશે. એટલે આપણે મેડિકલી આપણે જોઈએ તો એ લોકો આપણને ઋષિમુનિઓ તો આપણને બધું કહી ગયેલા, પણ આ મેડિકલી જે કહે દે ઓલરેડી પ્રૂવડ ઇટ બાય ઓપન કે ભાઈ આ રીતે એ તમારે કરવાનું છે એમ. તો આપણી બોડીમાં તમારે કઈ રીતે આ બધું કોર્ડિનેટ કરવું એના માટે જે આપણી આ નર્વસ સિસ્ટમ છે તે બધી કોર્ડિનેશન અંદર દોડાદોડી કરીને બધી સિસ્ટમને કે આ સિસ્ટમમાં પ્રોબ્લેમ છે, આમ થયું છે, તે એ કોર્ડિનેશન સિસ્ટમ છે તેને જો આપણે વધારેમાં વધારે સારી રાખીએ તો તે સારું. એટલે એના માટે આપણે આ ખાવાનું કયું ખાઈએ, તો જે કોર્ડિનેશન સિસ્ટમને આપણે ચાલુ રાખવા માટે આપણે જે વસ્તુ છે તેને ઇલેક્ટ્રોલાઇટ્સ કહેવાય છે. રાઈટ. હવે ઇલેક્ટ્રોલાઇટ્સ આપણને બધાને જ ખબર છે કે આપણે સ્ટોરમાં ઇલેક્ટ્રોલાઇટનું બધું ડ્રિંક ને બધું મળે જ છે, પણ આપણે જે ઇલેક્ટ્રોલાઇટ્સ એ બધા લેવાના છે એ બધા આપણે ફૂડમાંથી લેવાના છે. તે બોડી આપણી એની સાથે બહુ ક્વિકલી એડપ્ટ થઈ જાય, કારણ કે ઇટ્સ અ નેચરલ થિંગ. અને આપણે બધાને જ ખબર છે કે આપણને ક્યાંથી મળે તો કે આપણે વેજીટેબલ્સમાંથી મળે, કારણ કે એ બધા જે મિનરલ્સ ને બધું છે, કારણ કે ઇલેક્ટ્રોલાઇટ્સ ઇઝ બેઝિકલી ઓલ ધ ડિફરન્ટ મિનરલ્સ જે જુદા જુદા આપણને બોડીને જરૂર છે તે. એટલે તે આપણે ખાવાનું જેટલું આપણે જે ગ્રીન્સ જે કહેવાય છે તે ગ્રીન્સ ખાઈએ કે એમાંથી આપણને વધારે મિનરલ્સ મળી શકે. તો એટલે આપણે કોર્ડિનેશન સિસ્ટમ માટે એ કરવાનું જોઈએ છે. પ્લસ એના માટે તો બધું બીજું બધું એ ઘણું કરવું છે, પણ આપણે બોડીની જ હમણાં ટોટલી વાત કરતા છે. એટલે આ કોર્ડિનેશન સિસ્ટમ, સર્ક્યુલેટરી સિસ્ટમ ઇઝ ધ સેકન્ડ વન, કારણ કે એમાં આપણે લોહી દરેક જગ્યાએ દરેક સેલને પહોંચાડવાનું છે. રાઈટ. એટલે એ સર્ક્યુલેટરી સિસ્ટમને એ કરવા માટે આપણે કાર્ડિયોની વાત કરી કે એ કાર્ડિયો કરવાનું છે, અને સ્ટ્રેન્થ માટે પેલી વાત કરી. એટલે બે. અને આ ખાવાનું હવે એની સાથે કોમ્બિનેશન આપણે કરવાનું છે કે કયું ફૂડ હું લાવું કે પ્રાણ જે આપણે લીધો એની સાથે કમ્બાઈન થાય એવી રીતે કે દરેક સેલને એ વસ્તુ મળી શકે. તો પછી એ પણ આપણને જ્યારે કંઈ પ્રોબ્લેમ થયો હોય કે પગમાં કે તે પગમાં તો આપણે ભાઈ વિચાર કરીએ કે ભાઈ આને કઈ રીતે હું પહેલા મારે માઇન્ડથી થિંક કરીને કરી શકું, કારણ કે એટલે માઇન્ડની આપણે જરૂર પડે કે મને દુખે છે, કારણ કે આપણે બહાર તો એનું ડૉક્ટરને પેશન્ટ પાસે કદાચ જવાના જ છે જો સારું નથી, પણ જ્યાં સુધી આપણે પહેલાં આપણે ત્યાં આવી જાય, કારણ કે આપણી બોડીમાં શું છે કે આપણું હાર્ટ એ કાયમ ચાલુ જ રહેશે. આપણે સન જેમ કેમ ભડાકા કરે છે તેમ આપણું હાર્ટ પણ અંદર બોડીમાં ધડાકા કરીને ચાલુ રહેશે. કોઈ વાર ફાસ્ટ ચાલે, સ્લો ચાલે, ડિપેન્ડિંગ અપોન જ્યારે સિગ્નલ આવે કે મને દુખે છે તો મગજ હાર્ટને કહે કે ભાઈ તું ત્યાં કંઈ મોકલી આપ તારી બોડીમાં. એટલે એ આપણે વિચાર કરીએ કે એને એ સર્ક્યુલેશન માટે કાર્ડિયો કર્યું, ખાવાનું. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે બીટ્સ, જે આપણે બીટ્સ અને સ્વીટ પોટેટો એ જે અમુક કંદમૂળ છે એ આપણો એને બહુ જ એ કરે છે. એટલે ગ્રીન્સ, બીટ્સ એ બધું આપણે લઈએ, કારણ કે એ બધું આપણે ફૂડમાં લઈશું તો એમાં શું એક વસ્તુ થશે કે આપણી કેલરી ઓછી આવશે બોડીમાં, કારણ કે હવે આપણે કેલરીની જરૂર બહુ ઓછી છે. પહેલાં આપણને કેલરી બહુ જોઈતી હતી, કારણ કે બધું આપણે બહુ કરતા હતા દિવસના દોડાદોડી કરીને હાથે, પણ હવે કેલરી આપણને ઓછી જોઈએ છે, પણ પેલું બધું ન્યુટ્રિયન્ટ્સ તો જોઈએ જ, કારણ કે આપણે જે ઇલેક્ટ્રોલાઇટ્સ જોઈએ કે પછી વાઇટામિન્સ બધા જોઈએ એ તો બધું આપણને જોઈએ. એટલે એના માટે આપણે જે ડાયટમાં ચેન્જીસ આપણે કરીએ તો તે આપણને હેલ્પફુલ રહે. એટલે કેલરીઝ પછી, કારણ કે આપણી બોડી શાની સાથે ટેવાયેલી છે, એનર્જી. આપણે બધાને જ એનર્જી જોઈએ છે, બોડીને. એટલે બોડી
સ્ટોર શું કરે? કેલરી સ્ટોર કરે. એ આ જે વાઇટામિન્સ ને ઇલેક્ટ્રોલાઇટ એ બધું સ્ટોર નથી કરતી. એના માટે તમારે કાયમ એને ન્યુટ્રિયન્ટ્સ આપ્યા જ કરવા પડે છે. એટલે તે વસ્તુ આપણે એક ધ્યાનમાં રાખીએ કે ભાઈ કેલરીઝ ને છે એને આપણે કઈ મિનિમાઇઝ કરીએ. કેલરીઝ તો આપણે જોવાની જ છે બધાએ કે પણ એને એટલી કેલરી તો લેવી જ પડે કે તમારી બોડીને જરૂર છે. એટલે એ આપણે ડિસાઈડ કરીએ કે ભાઈ આપણે જે કેલરી ક્યાંથી લેવાની છે. કારણ કે 3 મેઇન આપણી કેલરી આપણે લઈ શકીએ, રાઈટ? પ્રોટીનમાં આવે, પછી કાર્બોહાઈડ્રેટ્સ આવે અને ફેટ. એ 3 મેઇન ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અને આપણે બધા જ ખાઈએ છીએ કે રાઈસ ને તે કાર્બોહાઈડ્રેટમાં ગણીએ, પ્રોટીનમાં તો આપણે ગણીએ કે ભાઈ ચણા છે કે મગ છે કે જે કઠોળ છે તે, એટલે તે બધું વસ્તુ છે એ આપણે પ્રોટીન, એટલે પ્રોટીન આપણે જેટલું કેલરી વધારે લઈએ કે આપણે 60% કે 65% કે જેટલું આપણને માફક આવતું હોય તો પ્રોટીન પર વધારે ધ્યાન આપવાનું કે હું પ્રોટીન લઉં, કારણ કે એ કેલરી તમને મસલ માટે વધારે કામ આવે. કે આપણે પ્રોટીને ખાય અને એ કેલરી પણ વપરાય. કાર્બોહાઈડ્રેટ્સ એ તમને એનર્જી આપે. અને કાર્બોહાઈડ્રેટ્સ છે એ આપણું આ મગજનું ફૂડ છે. કારણ કે મગજને ચાલુ રાખવા માટે તમારે કાર્બોહાઈડ્રેટ્સ લેવા જ પડે, રાઈટ? એટલે કાર્બોહાઈડ્રેટ્સમાં શું આવે કે એ બધું આપણે રાઈસ ને બધામાં જ આવે. અને જે આ વેજીસ ખાઈએ તે પણ કાર્બોહાઈડ્રેટ્સ જ છે બધું એમ. એટલે તેમાંથી આપણને કેલરીઝ કેટલી લેવી છે એ આપણે ડિસાઈડ કરવાનું. અને ફેટ વસ્તુ છે, કારણ કે ફેટની એ પણ એટલી જ જરૂર છે. આપણે ભલે કે ભાઈ ફેટ વધારે ખાશો તો તબિયત વધી જશે, પણ ફેટ આપણે ફેટ કટ કરીએ એની કરતાં તમે મિનિમાઇઝ આપણે કરીએ કે એમાંથી મારે 20% લેવી છે કે 25% લેવી છે કેલરી. કારણ કે ગુડ ફેટ આપણી બોડીને જરૂર જ છે, રાઈટ? એટલે આપણે કઈ ફેટ ખાવી છે તે ગુડ ફેટ. ગુડ ફેટ કયું ગણીએ તો કે ભાઈ એવાકાડો કે એ બધા ગુડ ફેટ કહેવાય આપણે, રાઈટ? હવે બટરને છે આપણે મિનિમાઇઝ કરવાનું કે એની દરેક વસ્તુની આપણને બોડીની જરૂર છે. એકચ્યુઅલી there are more than 91 items that our body needs every day. એટલે આપણને ખબર જ નથી. જેટલું વધારે ડાયવર્સિટીમાં જઈએ કે કઈ જુદી જુદી વસ્તુ ખાય, બ્રોકલી ખાઈએ કે કોઈ વખત બીજું કંઈ વેજીટેબલ ખાઈએ તો ટામેટા છે, આ છે બધું, બટ એ બધામાંથી થોડું થોડું મળે. તે રીતે આપણે પોતે ઇન્ડિવિજ્યુઅલી ડિસાઈડ કરીને કે ભાઈ આ મારા પોર્શન હું ડિસાઈડ કરીશ કે આ મારે ખાવું છે, કારણ કે મારી બોડીને આ માફક. એ આપણે દરેકે પોતે પોતાની રીતે મોનિટર કરીને ચાલવાનું છે. તો જેટલું આપણે વધારે મોનિટર કરીએ તેટલું આપણને વધારે ખબર પડે. એટલે આપણું જે હાર્ટ જે ધડાકડા કરે તો આપણું જે આ બ્લડ મૂવ થાય છે આપણી બોડીમાં એવરી 20 સેકન્ડમાં એ આખું ફરીને પાછું હાર્ટમાં આવે છે, આખી બોડીમાં ફરીને 20 સેકન્ડમાં. આપણે કેમ માંદા પડીએ કે ડૉક્ટરને ત્યાં ગયા તે બ્લડ લે, પછી આપણને 2-5 કલાક કે બીજે દિવસે ખબર પડે કે ભાઈ બ્લડમાં શું હતું. પછી એ લોકો ડિસાઈડ કરે કે ભાઈ તમે આમ કરો. જ્યારે આપણું બોડી તો કાયમ એ ચાલુ જ છે કે ભાઈ એવરી 20 સેકન્ડ ઇઝ ગોઈંગ. ને માઇન્ડને ખબર પડતી રહે છે કે ભાઈ અહીંયા દુખતું છે, આ થતું છે. એટલે એને કઈ રીતે એ કરવું તો આપણી બોડી પહેલા એ કરી શકે કે ભાઈ ચાલો. એટલે આપણે જો ધ્યાન તે બાજુ આપીએ તો આપણને ડૉક્ટર ત્યાં જવું પડે. હવે મેં કહ્યું આપણી કેપેસિટી કોઈને ખબર નથી, આપણી મગજની ને બધી. એટલે જ્યારે આપણી આ લાગે કે હવે મારી કેપેસિટી નથી તો પછી આપણે ડૉક્ટર ત્યાં જઈએ અને બધું ચાલતે ડૉક્ટર પછી એનો જે દવા કે ભાઈ આ રીતે કેપેસિટી હું તને ઇન્ક્રીઝ કરી આપું. પણ આપણે જે ધ્યાન આપવાનું છે તે આપણે પોતે કેટલું કરી શકીએ તે પછી આપણને જ હેલ્પ થાય. અને આપણને બધાને જ ખબર છે કે ડૉક્ટરને ત્યાં જવાનું તો જેમ ઉંમર થાય તેમ આપણે વધતું જ રહેવાનું છે. કારણ કે આપણી કેપેબિલિટી દરેકની ઓછી જ થતી જાય છે. કારણ કે હવે રાજુભાઈએ બર્થડેની વાત કરી તો હું કહી દઉં કે બર્થડે આપણે કેમ સેલિબ્રેટ કરીએ. આમ તો ખબર કે ભાઈ વરસ થયું એટલે આપણે આટલા વરસનું સેલિબ્રેશન ચાલે. પણ આપણું જે બોડી છે તે દર વર્ષે 90% ઓફ ધ સેલ્સ આર રિપ્લેસ્ડ એવરી યર. એટલે આપણને દરેક વર્ષે નવી બોડી મળે છે બેઝિકલી. 90% આ વર્ષે જે સેલ હોય
તે 90% ઓફ આર ગોન, નેક્સ્ટ યર તમને 90%, એ બધા યુનિવર્સ જ તમને આપે છે. એટલે આપણે યુનિવર્સ પાસે કેટલા લઈએ કઈ રીતે એ આપણા હાથમાં છે, કે આપણે કઈ રીતે બોડી પર ધ્યાન આપીએ. એક્સરસાઇઝ, ફૂડ અને આ બર્થડે કહ્યું એ રીતે દરેક સેલને આપણે કઈ રીતે હેપી રહી છીએ, કારણ કે આ યુનિવર્સ છે, આપણે યુનિવર્સમાં છીએ. તો યુનિવર્સ બધું આપણે જોઈએ કે આખું કેવું બધું ચલાવીને બધું ટેક કેર કરે છે. તેવી રીતે આપણી બોડીમાં પણ સિમિલર છે. આપણે ટ્રિલિયન્સ ઓફ સેલ છે અંદર, પણ એ બધાનો આપણે ટેક કેર કરવું એ આપણને કંટ્રોલ હજુ નથી, કે આપણે હજુ આત્મા છે, કે તમે પુણ્ય તમારા આટલા જ થયા છે. જેમ પુણ્ય વધશે તેમ કદાચ તમને વધારે એ કરીને મળી શકે. એટલે આપણું આ ફૂડ વિશે ધ્યાન આપવાનું, કે વધારે ઇમ્પોર્ટન્ટ ફૂડ છે, એક્સરસાઇઝ છે, અને પછી આપણી બોડીનું જે એ કરીએ કે માઇન્ડનું આપણે જે બોડીમાં થિંકિંગ, કે ભાઈ મારી બોડીનું કયું થિંકિંગ છે, તે બધું એમ કે કઈ રીતે આપણે બોડીને એ કરી શકીએ. આપણે જેટલું પોઝિટિવ થિંકિંગ મગજમાં રાખીશું, આપણને યુઝ્યુઅલી બોડી નેગેટિવ તરફ વધારે લઈ જાય છે. કારણ કે આપણું મગજમાં પેલા હું જો આ એક્સરસાઇઝ કરવા જાઉં, ચાલવા જાઉં, તો આવીને મારો પગ દુખશે, એટલે આપણે પહેલા જ વિચાર કે ભાઈ આ મારે આટલું હવે નથી કરવું, કારણ કે મને કદાચ આવીને મને ખબર છે, કારણ કે મેમરી આપણા મગજમાં રહી છે કે ભાઈ તારો પગ દુખવાનો છે, કે તારા હાથ દુખવાના છે, કે એટલે આપણે તેના માટે જે પોઝિટિવ થિંકિંગ રાખવાનું છે, કે મારે પોઝિટિવ થિંકિંગ સાથે મારી બોડીની કેપેસિટી તે મારે જાતે ડિસાઇડ કરવાની, કે મારી કેપેસિટી કેટલી છે. એટલે તે રીતે આપણે આગળ જિંદગીમાં ધીરે ધીરે ચાલ્યા કરીએ. અને પછી એને આપણે જે કહીએ છીએ ને કે પુશ ધ એન્વેલોપ. પુશ ધ એન્વેલોપ દેટ મીન્સ કે આપણને કેપેસિટી ખબર નથી, તમે કહો યાર ઓવરશૂટ પણ થઈ જાઓ, કારણ કે દેટ્સ પુશિંગ ધ એન્વેલોપ, કારણ કે તમને કેપેસિટી ખબર નથી. એટલે તમે ઉપર જતા રહો તો તમે પછી નીચે આવવું પડે, તે તમને કદાચ ઇન્જરી આવી જાય. એટલે તો બધાને ઇન્જરી થાય છે દોડતા હોય કે હોય, કે કારણ કે એ પુશિંગ ધ એન્વેલોપ, કે આપણે ફાસ્ટ જવા ટ્રાય કરીએ કે ભાઈ મારે આ કોમ્પિટિશનમાં રહેવાનું છે, આ કરવાનું છે. તો એટલે બોડીની કેપેસિટી ત્યારે આપણે જે ટ્રેનિંગ ને બધું કરીએ છીએ, કે ભાઈ આ ટ્રેનિંગ છે અને તેને કઈ રીતે હું એ કરી શકીશ મારી બોડીમાં, તેટલી તમારી બોડી ડેવલપ થાય, જેટલું તમે ટ્રાય કરો તેટલું. એટલે પોતપોતાની રીતે બધા આપણે જેમ ઉંમર થાય તેમ ધીરે આપણે એટલું ધ્યાન રાખવાનું કે મારે હવે મારી બોડીનું એટલું છે કે હું ઇન્ડિપેન્ડન્ટ મારી જાતે બધી વસ્તુ કરી શકું, કારણ કે તે જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને જે સ્માઇલિંગ બોડીની વાત કરી, કે આપણે બોડીને સ્માઇલ રાખીશું તો હવે માઇન્ડને પીસફુલ કરવા માટે આપણને ઘણી બધી હેલ્પ રહેશે. એટલે આપણે બોડીને એક્ટિવ રાખવા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુમાં શું છે કે આપણે સોશિયલી એક્ટિવ રહેવું પડે, કારણ કે આપણે આ કેમ બધા ભેગા થઈને વાતો કરીએ છીએ, એ સોશિયલી વી આર એક્ટિવ. તો આપણે એકબીજા પાસે શીખીને આગળ જઈએ અને આપણી બોડી પણ હેપી રહે, કારણ કે આપણે બોડીને ખબર પડે કે આપણે બધા એક વાતો કરીને સાથે સાથે બધા, એટલે એક કોમ્યુનિટી લેવલનું જે આપણું એ છે તે આપણે ચાલુ રાખવું પડે કે સોશિયલી હું આ કરીશ. અને બીજી વસ્તુ એ છે કે આપણે સ્લીપ, કે ઊંઘ કેટલી લેવાના છે આપણે, એ આપણી દરેકની બોડી પર થાય કે આજે મને ઊંઘ નથી આવતી, મને આમ નથી થતું, એ બધાને આપણને થયા જ કરે. જેમ ઉંમર થાય તેમ કારણ કે આપણી બોડી ઇઝ ટ્રાઇંગ ટુ એડજસ્ટ બધા સાથે. એટલે આપણે સ્લીપ પ્રોપરલી કઈ રીતે લેવું, શું કરવું. આપણે યુઝ્યુઅલી પેલું એ કરીએ કે ભાઈ મેટ્રેસમાં કંઈક પ્રોબ્લેમ હશે, કે કંઈ ઊંચો નીચો થઈ ગયો છે, કે ઊંઘ જૂનો થઈ ગયો. એટલે એ બધું આપણે પોતે ડિસાઈડ કરીને પછી એ કરીએ કે ભાઈ કઈ રીતે મારે ઊંઘ લેવી છે. પણ જેટલી આપણને ડીપ સ્લીપ મળશે તેટલું આપણને બોડીને જે વસ્તુ ફિક્સ કરવાની છે, આ જે બધું કોમ્પ્લિકેટેડ બોડી છે તેમાં જે વસ્તુ, એટલે તે એ કરી શકે. અને એમાં શું થાય કે એટલું બધું કોમ્પ્લેક્સ છે કે મગજ પર પણ એટલો ભાર છે કે એ બધી વસ્તુ કદાચ કરી જ ના શકે, કારણ કે એટલી બધી વસ્તુ છે ને આપણે એને વાપરીએ છીએ બોડીને. એટલે એ મગજને કેટલું ભાર પડે એમ જ્યારે સૂતા હોય ત્યારે ફિક્સ કરવા માટે. એટલે તે આપણે વિચારીએ, એટલે આપણે મારે પીસફુલ માઇન્ડ રાખવું પડે કે ભાઈ માઇન્ડને
કઈ રીતે હું એટલું પીસફુલ રાખું કે આ બધું જે આમ તેમ કંઈ બધું અંદર થવાનું છે એમાં, ત્યારે એ સરખી રીતે ડિસિઝન લઈ શકે મગજ કે કઈ રીતે મારે શું કરવાનું છે આમાં. એટલે મગજ કે જ્યારે એનામાં બે જાતનું આવે છે કે એક તમે ડિસિઝન જ્યારે તમારે શાંતિ હોય એ બધું તમે જોઈ લો, આજુબાજુ બધું કરવાનું છે, આમ થવાનું છે, અને તે ડિસિઝન તમે લો તે તમે બધું જાણીને એ કરી શકો ને, પણ તમે સાચું ડિસિઝન, જો મગજ શાંત હોય તો બધું આપણે એનાલાઇઝ કરીને એ ડિસિઝન લઈ શકીએ. ને કોઈ વાર આપણે એવા ડિસિઝન લેવા પડે છે કે આપણી પાસે કંઈ ઇન્ફોર્મેશન કે એવું જ નહીં હોય, આમ તો કંઈ ને કંઈ આવી પડ્યું તો પછી ડિસિઝન તો લેવું જ પડે આપણે કે આ કરવાનું છે, તો ટાઈમ પાસ થઈ જાય. એટલે તેના માટે જેટલું માઇન્ડ પીસફુલ આપણું હશે તેટલું આપણે દરેક વખતે આપણે સરખી રીતે બોડી ડિસિઝન, એ એડપ્ટિવ બોડી એટલા માટે કે આપણને એડપ્ટિવ બોડી માઇન્ડને હેલ્પ કરી શકે. માઇન્ડ કારણ કે આપણે જોઈએ કે જેમ ઉંમર થાય તેમ લોકો પડી જાય છે. ઇટ્સ ઇઝ કાઇન્ડ ઓફ અ સિમ્પલ થિંગ કે બધા એમ કે પડી જાય છે અને બધાને કંઈ ને કંઈ ફ્રેક્ચર થાય ને વાગે ને એ બધું આપણે બધા જ માં એ થાય છે. મને ફ્રેક્ચર થયેલું 3 વર્ષ પહેલા, એટલે એમાં નવું નથી. બટ એને આપણે કઈ રીતે માઇન્ડે ત્યારે જે ડિસિઝન લેવાનું હોય તે માઇન્ડ એડપ્ટિવ બોડીની કે માઇન્ડને ખબર હોય કે મારી બોડી આ રીતે એડપ્ટિવ થશે તો એ વસ્તુ આપણું ચાલે ને આપણે કદાચ ઓછામાં ઓછી ઇન્જરી થઈ શકે. એટલે બધું એ આપણે માઇન્ડ, એમાં આપણે પીસફુલ માઇન્ડ હોય. પીસફુલ માઇન્ડ આપણે કઈ રીતે કરીએ તો આપણે રાજુભાઈ આપણને કહે છે કે ભાઈ મેડિટેશન કરવાનું છે આપણે પીસફુલ કરવા માટે માઇન્ડને. કારણ કે આપણે માઇન્ડ ધ્યાન કે ક્યાં ધ્યાન આપો અને પછી મગજ તે રીતે આપણું પીસફુલ ધીરે 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 બધું થતું જાય. એટલે આપણે કંઈ બધું એક્સરસાઇઝ ને આટલે બધું કરતા હોય ત્યારે માઇન્ડને આપણે એટલું પીસફુલ રાખવું પડે કે ધ્યાન આપણી બોડી પર કાયમ જ રહે જ્યારે આપણે કંઈ એક્સરસાઇઝ કે એવું કરતા હોય ત્યારે. એટલે મિનિમમ પેઇન આપણું માઇન્ડ પીસફુલ રહે. મેડિટેશન પછી બીજું એક આઈટમ છે તે કહે છે માઇન્ડફુલનેસ. માઇન્ડફુલનેસ એટલે આપણું એટલું પોઝિટિવ થિંકિંગ જોઈએ કે મને કંઈ થવાનું જ નથી, મારી બોડી પાસે એટલી બધી કેપેસિટી છે કે બધું ચાલતું જ રહેશે. આપણે નેગેટિવ થિંકિંગ બાજુ વધારે છે કારણ કે આજે યુનિવર્સ છે એ યુનિવર્સ આપણે આજે જોઈએ છે બહાર પ્રકાશ કે જે આવે છે ખાલી 5% છે. 95% ઇઝ બ્લેક, અંધારું છે. એટલે આપણી બોડીમાં પણ સિમિલર જ છે કે આપણને ધ્યાન આપણું ક્યાં જવું હોય, નેગેટિવ બાજુ પહેલા લઈ જાય બોડી કે આ થશે નથી. એટલે પોઝિટિવ થિંકિંગ, અમે યુનિવર્સનો એક્ઝામ્પલ આપ્યો કે એ નાસાને એ લોકોનો એક્ઝામ્પલ છે કે 95% એ લોકો ઉપર જાય તો જોયું કે બધું અંધારું જ છે, 5% પ્રકાશ. તેમાં બોડીમાં પણ આપણે સિમિલારિટી છે કે આ બોડી છે તે અહીંયા રહેવાની છે પણ એ બોડી અંધારું ઘણી જગ્યાએ છે. એટલે તે અંધારાને કઈ રીતે આપણે એ કરીએ. એટલે પીસફુલ માઇન્ડ હશે તો આપણે બ્રેથ કોન્સન્ટ્રેટ કરીએ. પછી બીજું એક વસ્તુ એ છે કે આઉટસાઇડમાં જોઈએ તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. આપણી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કેટલી છે તો જ આપણે આ બધું વિચાર પણ કરી શકીએ છીએ. જો આપણી પાસે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી જ નહીં હોતે તો વી probably may not be able to think about all these things કે ભાઈ આ હું મારી બોડીનું કરું, આ કરું. પહેલાં આપણું મગજ ફાઇનાન્શિયલ બાજુ જ જાય. એટલે બહારનું જે કામ છે એ બધું આપણે તે રીતે કરતા રહે. આપણે જે લાઈફના જે બધા ગોલ છે, ડિફરન્ટ ગોલ, ફેમિલીના ગોલ હોય કે ફેમિલી મારું કેવું છે, શું કરવાનું છે, કોમ્યુનિટીમાં હું શું કરી શકું, કન્ટ્રીને શું આપી શકું, યુનિવર્સ પાસે તો આપણે લેતા જ છે, આપવાનું તો આપણને ખબર નથી કઈ રીતે આપી શકીએ કારણ કે આપણે એવું કંઈ હજુ નોલેજ જ નથી કે આપણે કંઈ યુનિવર્સને આપી શકીએ. એટલે ધેટ્સ ધ
માઇન્ડ, જે ગ્રેટિટ્યુડ, કે આપણે એપ્રિશિએટ કરીએ કે મારી પાસે શું છે અને હું એને કઈ રીતે વાપરું, તે આપણે પોતે ડિસાઇડ કરવું કે ધીસ ઇઝ ગ્રેટિટ્યુડ ને મને મળેલું છે તેના માટે જે પુણ્ય અને બધું મને ખબર જ નથી હું પુણ્ય કરું છું કે નથી પુણ્ય કરતો, એ જે આપણને મળવાનું છે એ મળશે. પણ આપણે જે યોગ, જે આપણે જે યુનાઇટ થવાનું છે ભગવાન સાથે, તે આપણે યોગ કઈ રીતે આગળ એ કરી શકીએ. એટલે એપ્રિસિએશન થઈ ગયું. હવે એનર્જેટિક લાઈફમાં આપણે જોઈએ કે બે વસ્તુ તો આપણે વાત કરી લીધી કે ભાઈ બોડી અને માઇન્ડ એ જગલ આપણે કઈ રીતે કરી શકીએ. હવે એનર્જી એ વસ્તુ એવી છે કે આપણે કઈ રીતે, કારણ કે આપણને બધાને જ કે જેટલી વધારેમાં વધારે એનર્જી મારી પાસે હોય તેટલું સારું. હવે મેળવવા માટે મેં એક તો આપણે વાત કરી કે યુનિવર્સ પાસે લેવાની છે, અને એનર્જેટિક રહેવા માટે હું મારી બોડીને અને માઇન્ડને બંનેને કેટલું હેલ્પ કરું કે મને એનર્જી વધારે મળે. એટલે આપણે હેલ્પ બાજુ જોવાનું છે કે હું કેટલું ખાવાના પર કે એક્સરસાઇઝ કે જે આપણે આગળ વાત કરી તેના પર ધ્યાન આપું. અને આપણને જે એનર્જેટિક લાઈફ શાના માટે જોઈએ કે ભાઈ આપણે બેટર ડિસિઝન લાઈફમાં લઈ શકીએ. અને જો આપણે એ લેવા માટે એનર્જેટિક લાઈફ તો જ આપણે સારા ડિસિઝન લઈએ તો આપણી લાઈફ તે બાજુ સરખી રીતે ચાલે. એટલે આપણે ડિસિઝન કેવા લઈએ તે આપણને એનર્જેટિક, આપણામાં કેટલી એનર્જી છે તે જ આપણને, કારણ કે મગજને ને તે બધાને એનર્જી જોઈએ. બોડીને અંદરથી ચલાવવા માટે એનર્જી વગર આપણી બોડી ચાલે ને. એટલે આપણને એનર્જી યુનિવર્સ પાસે લેવાની છે અને આપણી બોડીને અને માઇન્ડને હેલ્પ કરતા રહેવાનું છે. કારણ કે આજે આપણા બધા એટલા બધા સેલ મગજમાં છે કે આ છે કે આપણે જાણીએ છીએ કે જેમ ઉંમર થાય તેમ આપણે વી આર ગોઈંગ ડાઉન હિલ. હવે ડાઉન હિલ જતા હોય આપણે ત્યારે વધારે અઘરું છે, કારણ કે ડાઉન હિલ આપણે જઈએ ત્યારે સ્પીડમાં ગમે તે આપણી બોડી એ સ્પીડ જ પકડે છે કે હવે મારે ત્યાં પહોંચવાનું છે, અને આપણે એને ધીરે ધીરે ભાઈ ધીરે જા ધીરે જા ધીરે જા, એટલું વહેલું નથી પહોંચવાનું મારે નીચે. એટલે તે રીતે આપણે જોઈએ. પણ આપણે વિચાર આપણને ખબર નથી કે નીચે છે મૃત્યુ છે કેટલું દૂર છે આપણને કોઈને ખબર નથી. એટલે આપણે સ્પીડમાં નીચે જવું છે, પણ એવી રીતે જવું છે કે હું પડી નહીં જાઉં. ને તો પડી જઈએ તો આપણને એ થઈ જઈએ આપણે બોડીને આ તે બધું, રાઈટ. એટલે આપણે એવી રીતે વિચારીએ કે ભાઈ હું ડાઉન હિલ જવાનો છે તો બોડીને પણ એટલી એડેપ્ટિવ રાખું, મગજને પણ એટલું જ પીસફુલ રાખું કે જે મારી ડાઉન હિલની જર્ની છે હવે જવાની તે હું એવી રીતે લઈ શકું કે મને આનંદ આવે. કારણ કે આપણે જાણીએ છીએ કે જેટલી આપણે વધારે સ્પીડ હોય તેટલી વધારે આનંદ આવે છે. ગમે તે કારમાં જતા હોય કે વહેલા પહોંચાય કે આપણે સ્પીડ, આપણે કે નાના હતા ત્યાર પછી સરકતા હતા આપણને સરકણી પર કે વી આર સ્લાઇડિંગ કેટલી મજા આવતી એમ સ્લાઇડિંગ વી આર હેપી બીકોઝ વી આર ગોઈંગ રિયલ ફાસ્ટ. સેમ થિંગ હમણાં પણ છે. આપણી બોડી આપણને કેટલી ફાસ્ટ લઈ જાય છે તે આપણા ઉપર આધાર કે હું મારી બોડીને કેટલી ફાસ્ટ રાખું, કેટલો આનંદ મને મળે છે. અને એટલા માટે આ માઇન્ડ અને એનર્જી બંને વાઇઝલી આપણે ડિસાઈડ કરી શકીએ. ભાઈ હું વાઇઝલી મારું આ જે છે એને કઈ રીતે જગલ કાયમ કર્યા કરું કે હું મારી જાતને પણ સ્ટ્રોંગ રાખું. કે હું જો સ્ટ્રોંગ હોઉં, મારું થિંકિંગ આવું હોય મારું, તો પછી હું કંઈ પીરસી શકું. જો હું મારથી જ જો એટલી બધી વસ્તુમાં એ નહીં થશું તો મારથી પછી બીજા કોઈને પણ ના કહેવાય. પણ I am enjoying my life with all these things that I really have fun with. અને કોન્સન્ટ્રેશન અને એન્જોયમેન્ટ, those are the two main things આપણી લાઈફમાં. કે આપણે જેટલું કોન્સન્ટ્રેટ કરીશું વસ્તુમાં જે કરવાની છે તો આપણે એને વધારે એન્જોય કરી શકીશું. કારણ કે આપણું મગજ છે, બોડી છે, એ આપણું પોતાનું જ છે. અને આપણે પણ નાના હતા ત્યારે કંઈ ટોયસ કોઈ આપતો હોય તો આપણે ટોયસ કેટલું હેપીલી વાપરતા કે આ કંઈ નવી વસ્તુ આવી છે અને પહેલા આપણે વાપરી એ કરી નાખતા, રાઈટ. અને વી વર સો હેપી. તેમ આપણે પણ બોડી છે આપણી, આપણે હેપી રહેવાનું કે મારી બોડી છે અને હું આ રીતે વાપરતો છે. ને
મને કંઈનું કંઈ થાય જ છે, કારણ કે દેહ દરેક આ દંડ છે. એટલે આપણને જો થવે તો વાય ડુ આઈ હેવ ધ નેગેટિવ થિંકિંગ કે મને પગ દુખતો છે તો હું એનું કઈ રીતે એ કરું. એટલે આ તો મારું એક એક્ઝામ્પલ આપું કે બધાને આપણે હાર્ટના કે આ બધી ઇસ્યુ છે. મારે જે કાફનો ઇસ્યુ છે, કાફ એટલે આ પગનો જે પાછળ અહીંયા આવે ને એ કાફ એટલે હવે ઇસ્યુ છે, પણ એને મારે જ એ કરવાનું છે. ભાઈ કાફને એટલે ડૉક્ટરને જઈ આવ્યું ને બધું બતાવ્યું ને બધું કહ્યું કે ભાઈ તમારે બ્લડ થિનરની કે એવી રીતે, કારણ કે હવે ઉંમર થાય તેમ તમારું બ્લડ એ થાય છે, બ્લડ થિનર લો. એટલે હવે મારે જ ડિસાઈડ કરવું પડે કે ભાઈ હું લઉં કે ના લઉં કે. એટલે ધીરે ધીરે હું એડજસ્ટ થાઉં છું, પણ હજુ મેં પેલું મેડિકલીમાં હું પછી હેલ્પ લઈશ. હમણાં હું મારી મેરેજ જેટલું થાય છે તેટલું શાંતિથી કરીએ. થોડું ઘણું દુખતું હશે તો એ પછી ધીરે ધીરે જાય કે ના જાય તો પછી જ્યારે, પણ હમણાં તો જેટલી મારી સ્પીડમાં જાય છે બોડીને મજા આવે છે તે પ્રમાણે મજા કરતો રહું. પછી જ્યારે એનું કેપેસિટી અને તે મારા પુણ્ય પૂરા થશે ત્યારની વાત ત્યારે, કારણ કે વી હેવ નો આઈડિયા અબાઉટ ધેટ. એટલે આપણે જગલ કર્યા કરીએ ને કીપ ઓન ગેઇનિંગ ફ્રોમ ધ યુનિવર્સ, અને બધા આપણે આનંદમાં એકબીજા સાથે આવી રીતે વાતો કરતા કરતા આપણી દરેકની ઇન્ડિવિજ્યુઅલ જર્ની આપણે આનંદમાં પૂરી કરીએ તેવું મારું થિંકિંગ છે. અને રામ કબીર સરને that's what I want to do. Thank you, Rajubai and Kabir Wisdom team, to bring me here and talk on this subject. Okay? અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો આઈ એમ હિયર. રામ કબીર, પ્રવીણભાઈ, થેન્ક યુ વેરી મચ. કારણ કે તમે જે આપણને આ એક શરીર છે, બાહ્ય રીતે તમે જે વાત કરી ઇમ્પોર્ટન્ટ, કે ભાઈ બાહ્યથી ફક્ત શરીર દેખાય પણ આંતરિક રીતે આપણને દેખાતું નથી. અને તમે જે વાત કરી તો એક પાછું બધા મિત્રોને યાદ કરાવું કે એમણે કીધું કે આપણે ફેક્ટરી સાથે સરખામણી કરી કે ફેક્ટરીમાં કેમ બધા ડિપાર્ટમેન્ટ આવે, તેમ આપણા શરીરમાં 11 મેજર ડિપાર્ટમેન્ટ છે. એમ ઘણા બધા, પણ ધારો કે વાત કરીએ તો રેસ્પિરેટરી સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ, એન્ડોક્રાઇન સિસ્ટમ, ઇમ્યુન લિમ્ફેટિક સિસ્ટમ, યુરિનરી સિસ્ટમ, પછી રિપ્રોડક્ટિવ સિસ્ટમ, સેન્સરી સિસ્ટમ, મસ્ક્યુલર સ્કેલેટલ સિસ્ટમ અને સેન્સરી સિસ્ટમ. આ રીતે જો ગુજરાતીમાં કહેતા રક્ત સંચાર તંત્ર, પછી શ્વાસન તંત્ર, પાચન તંત્ર, જ્ઞાન તંતુનું તંત્ર, અસ્થિ ને સ્નાયુનું તંત્ર, પછી અંતઃસ્રાવી જે હોર્મોન આપણે કહીએ તેનું એક આખું તંત્ર, રોગ પ્રતિકારક શક્તિ જે છે લિમ્ફેથેટિક તેનું સિસ્ટમ, મૂત્ર વિસર્જનનું તંત્ર, ત્વચા તંત્ર, પ્રજનન તંત્ર ને ઇન્દ્રિય તંત્ર. એટલે 11 મેજર આવે. એ વિચાર કરો કે 11ને બેલેન્સ રાખવું ને બધાને હેલ્ધી રાખવી એ કંઈ પેલો આપણે જગલર હોય પેલો અને 10-15 બોલ એક બે સાથે જગલ કરે એવું કામકાજ છે. પણ જ્યાં સુધી આપણે જાણીએ નહીં, સમજીએ નહીં શરીરને, ત્યાં સુધી શું થાય. આજે વિજ્ઞાન બહુ આગળ વધી ગયું છે. પહેલાં વિજ્ઞાન એટલું આગળ નહીં વધેલું. એટલે આ વિજ્ઞાનની હેલ્પથી અને સદગુરુ કબીર સાહેબની આધ્યાત્મિક જ્ઞાનથી, આપણે પતંજલિ યોગ સૂત્રો દ્વારા એ બધાનો સમન્વય કરીએ તો પછી આ 11 જે સિસ્ટમ છે ને આપણે હેલ્ધી અને બેલેન્સમાં રાખી શકીએ. એટલે પ્રવીણભાઈએ બહુ સુંદર વાત કરીને આપણે જાણવું જ જોઈએ. કારણ કે બીજું બધું બહારનું જ્ઞાન તો આપણે ઘણું બધું મેળવીએ, પણ આ જે શરીરરૂપી સાધન આપ્યું છે એની અંદરનું પણ જાણવું જોઈએ. હા, મૂળ તત્વ હું કોણ છું એ તો આપણે જાણવાની કોશિશ કરવાના જ, પરંતુ શરીર કેવી રીતે ચાલે છે તો એનું જ્ઞાન પણ આવે. વિજ્ઞાન આગળ વધેલું છે એટલા માટે. અને આજે તો એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇટ્સ અ મેજિકલ. હું તો કેમ કે આજે પ્રવીણભાઈ પણ યુઝ કરવા માંડ્યા છે 2 મહિનાથી 3 મહિનાથી, ને અમે પણ યુઝ કરીએ છીએ. અને હું બધાને સિનિયર લોકોને શીખવું પણ છું કે ભાઈ હા, આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એક એક્સપર્ટ એડવાઇઝર તરીકે વાપરવાનું છે. ડિસિઝન તો આપણે જ લેવાના છે, પણ બધો રિસર્ચ આસિસ્ટન્ટ આપણે તરત જ બધું લાવીને મૂકી દે તો આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તરત આપણને થોડા સમયમાં જ મળી જાય. અને પછી એ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા હાથમાં, નિર્ણયો શું લેવા એ અલગ વાત છે. પણ તો પહેલાં શું હતું કે મને ખબર નથી, હું ક્યાં જાઉં, કોને શોધું,
કોને ટ્રસ્ટ કરવું, એ બધી વસ્તુમાં આપણે ગૂંચવાતા. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટ જીપીટી છે કે જેમિનાઈ છે કે ક્લોડ છે, એ લોકો તો એ રિઝોલ્વ કરી નાખ્યું છે એમ. તો જ્ઞાનની દ્રષ્ટિએ તો આપણે થોડા સમયમાં બધું મેળવી શકીએ, અને પછી એકવાર જ્ઞાન પ્રાપ્તિ થઈને શું કરવું. એટલે એમણે જે વાત કરી, અને તેમાં પછી આપણે પરમ શાંતિ માટે ધ્યાન, બ્રિધિંગ્સ, આપણે પ્રાણાયામ છે, અને એટીટ્યૂડ, એને આપણે જીવનમાં એવી રીતે રાખીએ કે એક આનંદમયી, સત્યમયી, ચૈતન્યમયી, પરમય એમ આપણે કહીએ, તે રીતે આપણું જીવન પૂર્ણ થાય. તો કોઈ પણ ભાઈઓ અને બહેનોને કંઈ ઉમેરવું હોય ટૂંકાણમાં, કે ચંદ્રશેખરભાઈ હાથ ઊંચો કરે છે, તો આવો ચંદ્રશેખરભાઈ. અનમ્યુટ કરજો. હા, અનમ્યુટ કરજો. હા, મેં રિક્વેસ્ટ મોકલી છે, એટલે પેલું તમે હજુ મ્યુટ છો, એટલે અમને સંભળાતું નથી ચંદ્રશેખરભાઈ. હા, હવે થયું ભાઈ. હરિઓમ. હા, આવો, હરિઓમ, આવો. હરિઓમ ભાઈ. આ ભક્ત સમાજનો જે સત્સંગ અને જે ભાવના રહી છે એ આટલી બધી અગત્યની છે, એટલી બધી જાળવવા જેવી છે. થોડી વાર પહેલા રાજુભાઈ વાત કરી, એઆઈની વાત કરી. કોઈ ભાઈ એક દ્રષ્ટાંત આપ્યો તો કોઈનું બેસવાની ક્રિયા હોય ને 3 દિવસ પછી, એમાં બધા માણસો જાય, ત્યારે આ લોકો સ્ક્રીન ઉપર એ ભાઈનો ફોટો બોલતો ચાલતો પ્રોજેક્ટ કરે, એકચ્યુઅલ ફોટો, એનો એકચ્યુઅલ અવાજ બધું જ મૂકે એમાં. તો બધા કે તમારે ક્યાંય એની ઘેર જવાની જરૂર નથી, તમે ઘરેથી જ કરી શકો આ બધું એઆઈના માધ્યમથી. એટલે ક્યાં ક્યાં વિજ્ઞાન વધ્યું, વિજ્ઞાન વધીને ક્યાં લઈ ગયા માણસોની બેઝિક ઇન્સ્ટિંક્ટ વસ્તુ લઈ લીધી આખી. ઇટ ઇઝ આર્ટિફિશિયલ, ઇટ ઇઝ નોટ રિયલ. તો આપણામાં જે રિયલ, મને જે સોનીજી સારથીમાંથી જે પ્રસાદ પીરસ્યો છે, હજી મને કોઈ એવું મળ્યું નથી. અને તમે પ્રાણાયામની વાત કરી, તો મને થોડું સગર્ભ પ્રાણાયામ માટે બધાને વિનંતી કરું કે એટલીસ્ટ બ્રેથ, એક અમારા ગુજરાતમાં દોહો છે, 3 ભાંગા સંધાય નહીં, મન મોતીને કાચ, સુનતલ કાંદન માનીએ, નજરું જોયા સાચ. આ 3 વસ્તુ તો એ સંધાતી નથી, પણ જે જોઈએ તો સાચું માનવું. બ્રેથ તો તમે જોતા નથી. Should you believe in breath? But we must believe it because of breath. We are here. Breath gives you name, breath gives you awareness, breath gives you, even if it's colorless, odorless, tasteless, it gives you everything. So breathing pranayama is not breathing. Breathing happens because prana is there. And breathમાં તમે શ્વાસ લેતી વખતે મંત્ર મૂકી શકો. શ્વાસ લેતી વખતે ઓમ પ્રાણાય સ્વાહા, reach the height of your consciousness. કાઢતી વખતે ઓમ અપાનાય સ્વાહા, thinking of cleansing whatever negativity, whatever disturbance you have, you need to clean it. Every breath you should be heading to the higher dimension. What higher lower dimension, an individual decide કે આ dimension શું છે. અને દરેક શ્વાસ લેતી વખતે ભગવાન તમને વર્તમાનની, દિવ્ય ક્ષણની, કોઈ જાતના પડીકા વગર, પેકેટ કાર્ડ, વર્તમાન ક્ષણે ભગવાન તમને દિવ્ય ભેટ આપે છે. આ વર્તમાનમાં જ છે બધું. ખાલી એ મોમેન્ટ, ક્ષણ ભંગુર છે, એમાં જ બધું મેળવવાનું છે. કંઈ લાંબુ 100 વર્ષ જીવવાની જરૂર નથી. આ મોમેન્ટ સમજાય છે ને, ધી મોમેન્ટ ઇઝ વેરી 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 પ્રેશિયસ. It gives you the wholesomeness of your living being. So I would say when you do pranayam, whatever mantra you like, શ્વાસ લેતી વખતે એક મંત્ર, કાઢતી વખતે બીજો મંત્ર. બીજા ઘણા બધા ઊંડાણ પ્રાણાયામમાં છે, એમાં પ્રાણ શક્તિના પ્રયોગો છે. સૌને જે પીરસું છે એ થોડું થોડું મને સમજાતું જાય છે હવે. અને બધા એન્જિનિયર ઘણા લોકો અહીંયા બેઠા છો, તો એક એન્ટિટી ઇન thermodynamics called entropy. Entropy is measure of disorder. The universal entropy is increasing, so you can see that disorders are increasing. So you must learn to come home. This is our true home. We exist here. We must learn to live with it. I am me. I am going to be stable. I am whole. I am full. I am total. I am complete. I am rich in the knowledge. I am what I am. I am a divine being. Aham Brahmasmi. આ બધી શબ્દો છે, પણ ઊંડા
યા ભગવાન તું જ છે, હું તો કંઈ કરતો જ નથી આમાં, મારો હું ક્યાંય નથી આવતો આમાં, તું જ કરે છે. રાજુભાઈ ડાયજેસ્ટ સિસ્ટમની વાત કરી, નર્વસ સિસ્ટમની વાત કરી, બધો પ્રાણ પૂરે જ કોણ એમાં? અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીનામ દેહ માસિત, ભગવદ્ ગીતા. પ્રાણાપાન સમાયુક્ત પચામ્ય અન્નમ ચતુર્વિધમ. આ લોહીના તાકાત છે, લોહીની ફેક્ટરી આ જ છે, ત્યાં છે નહીં દુનિયામાં જ. એટલે પ્રાણી પાસે શીખે ને. હું ગઈકાલે મને વિચાર આવતો, યાર્ડમાં તો મધમાખી બધી ઉડતી હતી. હું કામ મધમાખીનો માણસ બીજી ખલાસ થઈ જાય. આ બધું પોલિનેશન થાય કેવી રીતે? સાવ સૂક્ષ્મ જીવ છે. આપણે શું ફાંકો મારીએ ભાઈ? અહીં પીરસભાઈ બધાને કહ્યું, આપણે અહીંયા પીરસભાઈ ભાઈ. એ જ મને ભક્ત સમાજ ગમે કે જ્યારે Right. બેસતો ભાવથી બનાવે, ભાવથી પીરસે ભાવથી, અને એન્જોય ભાવથી કરે. બસ આટલા મારા વિચાર. હરિઓમ મારા ભાઈ. હરિઓમ હરિઓમ. થેન્ક યુ ચંદ્રશેખરભાઈ. હવે હું દીપકભાઈને રામ. થેન્ક યુ. Ram Kabir, so now we are reaching a time limit, so I'll come very quick. Squash, strength training તમે વાત કરી. તો સ્ક્વોશ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, લેગ સ્પેશિયલી તમે ઉઠબેસની વાત કરી, અને સોશિયલ થિંગ. તો little bit my story ભાઈ, મારે મુંબઈથી બાઇસિકલ જવાની ઈચ્છા થઈ, તો કોઈ મારા પગ બરાબર સ્ટ્રોંગ હોવા જોઈએ, તો ઉઠબેસ કરવા માંડ્યો. That's the easiest without any additional equipment, and body as the weight. તો એક જણ ભાઈ અમારા વોચમેન હતા, આવીને મને કીધું, દીપક આ તું કરે છે ને આવું. હી વોઝ ફ્રોમ નેવી. તો કે નેવીમાં એક્સરસાઇઝ કરતા હતા ને એ બધાની કિડની એટલે પેઢાય, એટલે કિડની ફેલ થઈ ગયેલી. સો બી મોડરેટ ઓન ઇટ, એમ ઉઠબેસ કરવાનું. સેકન્ડ વસ્તુ, આપણે સોશિયલી એક્ટિવ કાફ. તમે કીધું કે કાફનું તમને છે, તો આવશે હાઇડ્રોલિસિસ. શરીરમાં પાણીની જરૂર છે. આપણે તો મોટાભાગે કે 8 ounce હોવું જોઈએ, 8 ounce 8 cup એમ. But then I have inside, ડોક્ટર જરા વધારે ઇન્ટરેસ્ટ મારી અંદર. સો એને મને બતાવ્યું કે, એને કીધું કે મને this is my problem, એમ સમથિંગ હેપન. આપણે આંગળા ખેંચવા માંડે. And so somehow we discovered it was water getting short. Though I had a lot of fruits. Okay, when you take a fruits, it takes away water from our body. આપણે ડિટેલમાં next time જશું જો we get a chance in future. But a calf, so you and I have same habit, at least a practice, using a legs more than other part of body. અને મને એવું થતું કે વધારે ચાલ્યો હશે એટલે મને કાફ દુખવા માંડ્યા, કે પછી એમ થાક જેવું લાગે એની અંદર. But since last 2 months, because the help of the doctor, I started drinking water, and within 20 seconds I can see I recover my legs. So જે મને વર્ષોથી જે હેબિટ હતી, the calf tired થવાની, that gone. As soon as it gets signed, I water it. So hydrolysis is a very important. Juice is not a water. Water is a plain water. That's all bad thing. Calf, be moderate how much you use your body as a strength training. And પાણી ખાસ, કે જેમ ઉંમર થાય તેમ ઘણા જણે પાણી પીવાનું છૂટી જાય. તો having a bottle, how many bottles you drink a day, you can keep a track of it. That's all. Ram Kabir. Yeah, thank you, Deepakbhai. That was good. કાફનું તો મારે તો છે ને બીજું એ તો કોમ્પ્લિકેશન બધું હોય જ ને આપણું. કારણ કે યુઝ્યુઅલી હું ટ્રાય કરું જ, પણ તે our calf is basically the second heart for our body. એટલે જે આ મેઇન હાર્ટ છે એને કાફ છે, એ કાફ હેલ્પ કરે કે આપણને પગમાંથી પાછું બધું લોહી ઉપર મોકલે. એટલે એ સેકન્ડ હાર્ટ છે બોડીનું. એટલે એક ક્યારે કેપેસિટી શું થશે કે કોઈ મેઇન હાર્ટની કેપેસિટી જાય, કોઈ વાર અહીંયા કેપેસિટી એ થાય આપણે. એટલે મેં કહ્યું એમ કે વી જસ્ટ હેવ ટુ જગલ ને જોવાનું કે કઈ રીતનું ચાલતું છે. સો ધેટ્સ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ડુ. કારણ કે આ તો બધું એટલું કોમ્પ્લિકેટેડ છે કે મારાથી ડિટેલમાં જવાય જ નહીં કે હાઉ આઈ ટ્રાય ટુ ડુ માય કાફ થિંગ્સ. એન્ડ કારણ કે હું પોતાની રીતે જ બધું ડિસાઇડ કરું. ડૉક્ટર પાસે સલાહ લીધી, આવો લીધું, અને પછી આઈ માય સેલ્ફ ટ્રાય ટુ ફિગર આઉટ કે જો થાય તો થાય, નહીં તો પછી મારે જે કરવાનું. ડૉક્ટરે કહ્યું કે when you stop walking, we will do the surgery. એટલે ત્યારની વાત ત્યારે એમ. એટલે until then I try to do my best. Basically, but thank you for. ને પાણીનું તો મને ધ્યાન છે જ, કારણ કે I usually drink મોર્નિંગમાં જ કદાચ 80 ounces જેટલું તો પી જામ પાણી. એટલે પછી એવું છે કે એ આઈ ટ્રાય ટુ ડુ, કારણ કે બધાને જ આપણને ખબર કે ભાઈ 5 તત્વોનું કેટલું ઇમ્પોર્ટન્સ છે બોડીમાં. એટલે વી ટ્રાય ટુ ડુ દેટ. બટ થેન્ક યુ વેરી મચ. ને
તમારું જે મંતવ્ય આપ્યું કાફ વિશે, that I'll also consider and we'll see if I can help. Little more because you like to elaborate more. So take a half of medical science deep inside. But when we use certain part more, blood goes on that part more. So had to balance out throughout the body. You have to do certain position change. Instead of Yeah. standing, lying down, find out from the doctor. That's not Yeah, one because, way. yeah, but what I'm saying is a triangle, as I talked earlier. એક સાઈડ તમે પુશ કરો તો બીજી બાજુ ખેંચાય, આ બાજુ ખેંચાય. એટલે we don't know how it, but anyway, it is but I'll keep in mind and I'll try to do my best. બધું જેટલું નોલેજમાં, જેટલું knowledge is the key. જેટલું knowledge હોય ને પછી how it works out, try કરીને we'll figure it out. Thank you very much. Bye. ભાઈ હરિઓમ બધાને નમસ્કાર. બસ સત્સંગ કરીએ ને ભગવાન કોઈ દી યોગ ક્લાસ શરૂ થાય સમાજમાં તો મજા આવશે મળવાની. Yeah. ચાલો ને તો ખાલી અનમ્યુટ કરજો રાજુ મામા. કોણ શૈલેષભાઈ હેન્ડ રેઝ કર્યો છે? No, I don't see any hand. ગોવિંદજી શૈલેષભાઈ મતે ગોવિંદજી છે. Govind Kaka, okay. રામ કબીર સૌને. રામ કબીરભાઈ. પ્રવીણાલ, તમે આજે ડે ટુ ડે આપણું જે જીવન છે એને કેવી રીતે આગળ વધારવું, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આત્મા અને શરીર એ છૂટું પાડવું બહુ અઘરું છે. અને આત્માને આપણે સંભાળ લેવાની છે. આપણે જાણીએ છીએ કે આત્માને પીસ જોઈએ છે, શાંતિ, પરમ શાંતિ ઈચ્છીએ છીએ, અને એ શરીર સાથે જોડાયેલું છે. તો શરીરની જો આપણે આ કેપેસિટી તમે વાત કરી, શરીરને આપણે જેટલું સારું રાખીએ, સુબદ્ધ રાખીએ, તો એ પીસ મેઇન પાર્ટ જે છે, આપણે શાંતિ જોઈએ છે, અંતમાં શાંતિ જોઈએ છે. તો આ જે શરીર સ્વસ્થ હોય તો જ એ પોસિબલ છે. આપણે જોઈએ છીએ કે ભારતમાં લાખો સંન્યાસ કહેવાય એવા સંન્યાસ લઈને નીકળી પડેલા સાધુ લોકો, એમના જીવનને જો તપાસીએ, એ ભલે છોડી ગયા સંસારને, પણ એમને શાંતિ છે? એમને શાંતિ નથી. કારણ શું છે કે શાંતિને અને આત્માને બહુ મોટો સંબંધ છે. એટલે આત્માની જે વાત છે તે આ શરીર સાથે, અને એ લોકોના શરીર સારા નથી રહ્યા. જેટલા તમે જોશો તો મોટાભાગના લોકોને. તો આ શરીરની ખૂબ સંભાળ રાખવી જરૂરી છે. અને એ જેટલું સ્વસ્થ હશે એટલું આપણું આત્માનું પણ કલ્યાણ થશે, એવું મારું માનવું છે. એટલે 90 years મેં જે કાઢ્યા એમાંથી મને જે સમજાય છે કે આ પાંદડું તદ્દન જો તમે આખું 90 વર્ષ સુધી ધીમું આ પાંદડું એકદમ નીકળી જશે ટ્રી પરથી, તો એને ખબર નથી પડવાની કે હું નીકળી ગયો, અને એ યુનિવર્સમાં ભેગાઈ જશે. તેવી મને લાગે છે કે આપણે જે સ્વસ્થ રીતે જીવીએ, સ્વસ્થ બનીએ, અને આત્માની સાથે, આત્માને તો આપણે સંભાળ લેવાની જ છે. આત્માને આપણે શોધીએ છીએ, આત્માને પીસ કેમ મળે છે એ જોવાનું છે. અને એ બધું કર્મની સાથે સંબંધ થયેલા છે, બધી જ સંભાળ રાખવાની છે. પણ મુખ્ય તમે જે વાત કરી આજે શરીરની, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. કારણ કે એ જ સારું નહીં હોય તો આપણે ધ્યાનમાં રહેશે. ધ્યાન આપણું ક્યાં જાય? તો શરીરમાં જાય, કે શરીર આ દુખે છે, આ થયું. એટલે મેઇન જે આપણે એમ માનવું છે કે મારી આત્માની શાંતિ જોઈએ, તો આ શરીરને પણ એટલું સ્વસ્થ રાખવું જોઈએ, એવું મારું માનવું છે. ને તમે ખૂબ સુંદર ઇનપુટ આપ્યું. ધન્યવાદ. રામ કબીર સૌને.
એટલે ગોવિંદજી રામકબીર થેન્ક યુ ફોર સેઇંગ દેટ. હવે એક વાત તમે ઉમેરી દઉં અંદર તમારામાં કે તમે જે વાત સંન્યાસીની વાત કરી કે સંન્યાસી લોકોના શરીર એ નતા, તો શ્રીમદ રાજચંદ્ર એ પણ કહી ગયેલા કે મેં આત્મા તરફ એટલું બધું ધ્યાન આપ્યું કે મારે શરીર બાજુ કઈ ધ્યાન નહીં રહ્યું. વેરી એ શ્રીમદ રાજચંદ્ર કહી ગયેલા. તમે ઉમેર્યા એમાં કહું, ચાલો એટલે આ તો વાત કરું કે આ રીતે તમે જે વાત કરી તે વાત સાચી છે કે તમારે બધી બાજુ ધ્યાન આપો તો તમને એ રહે ના ગઈ. એટલે થેન્ક યુ ભૈયા. ચાલો, થેન્ક યુ ગોવિંદજી અને પ્રવીણભાઈ. આજે આપણો સમય પૂર્ણ થયો છે, તો હવે શાંતિ પાઠ કરી અને પૂર્ણ કરીએ આજનું સેશન અને આવતા રવિવારે મળીશું સૌ ભક્તજનોને. તો હરિઓમ. પૂર્ણ છે પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ યુગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.